સત્તાધાર ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને કોમી એકતા અને ભાઈચારાની મિસાલ જોવા મળી. સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સત્તાધાર ધામ ખાતે અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. તેમાં કોમી એકતા અને ભાઈચારાની મિસાલ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ખાતે બહોળી સંખ્યામાં વસવાટ કરતા મુસ્લિમ સમાજ દ્વારા વાવટો ચડાવવાની પરંપરા આજે પણ જીવંત જણાય છે. પરમ પૂજ્ય સંત આપાગીગા કે જેને ગીગડા પીર તરીકે ઓળખાય છે, સત્તાધાર ધામના અનુયાયીઓ દેશ અને દુનિયામાં સૌથી વધારે છે. હડમતિયા રામદેવ પીર મંદિરના મહંત કાળુબાપુના શિષ્ય શ્રી લઘુ મહંત સંજય બાપુ 7,000 ભાવિ ભક્તો અષાઢી બીજનો વાવટો ચડાવવા આવેલ હતા. સત્તાધાર ખાતે દશકાઓથી અષાઢી બીજ નિમિત્તે મેળાનું આયોજન થાય છે. આ મેળામાં લોકો ભાગ લેતા હોય છે, જ્યાં મહંત વિજય બાપુ, લઘુ મહંત મહેશ બાપુ ભક્તોને આદર આવકાર અને રામ રોટી પ્રસાદની પૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. સતની જગ્યા એટલે સત્તાધાર ધામ. અંદાજિત 200 વર્ષ પહેલા આંબા જળના કાંઠે પરમ પૂજ્ય સંત શ્રી આપાગીગા પોતાની ગાયોને લઈને ચરાવવા માટે આવેલા અને પોતાના ગુરુના જણાવ્યા અનુસાર સત્તાધારની સ્થાપના કરેલ હતી. કહેવાય છે કે સત્તાધાર ધામ ખાતે ગદ્દઈ મુસ્લિમ સમાજના અનુયાયીઓ ખાસ હાજરી આપીને અષાઢી બીજ નિમિત્તે વાવટો નિશાન ધ્વજાને ફરકાવે છે. આજે પણ દરેક ધર્મ અને દરેક સમાજના લાખો લોકો આ પવિત્ર ધાર્મિક જગ્યા ખાતે આવે છે. સભી લલગ આજે અમે ગદ્દઈ સમાજ અષાઢી બીજ નિમિત્તે સત્તાધાર અમારા સમાજ દ્વારા સમસ્ત સમાજ અહીંયા આવે છે અને અમારા સમાજ દ્વારા વાવટાને હાથ અડાડવા આવે છે. ત્યારબાદ નિશાન ચડે છે અને દર વર્ષે વર્ષોની પરંપરાગત અમારો સમાજ અહીંયા દર વર્ષે અષાઢી બીજના નિમિત્તે અહીંયા હાજર થાય છે અને આપાગીગાની સમાધિ ઉપર જે નિશાન ચડાવે છે એ ગદ્દઈ સમાજ દ્વારા ચડાવવામાં આવે છે. તમારા સમાજ દ્વારા કેમ, શા માટે? અમારા સમાજ દ્વારા આપાગીગાનો અહીંયા અમારા સમાજમાં બનેલ